ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। એક ન્યૂઝ ચેનલના ચૂંટણી વિશ્લેષણ ડિબેટમાં ભરૂચના જાણીતા પત્રકાર નરેશભાઈ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ દારૂ પીવે છે અને પીવડાવે છે તેમ તેઓએ કાંદો અને રોટલો ખાય છે તેવી વાતને જાણીને તેમને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, જેના પગલે મનસુખભાઈ વસાવા તેમજ મહેશભાઈ વસાવા દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। લોકચર્ચા એવી પણ થઈ રહી છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખભાઈ વસાવાની ચૂંટણી પ્રચારમાં વોર્ડ નંબર 8માં અનુસૂચિત જાતિ અને સુવર્ણ કાછિયા પટેલ સમાજ માટે બે અલગ અલગ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી, તો તે વેળાએ અનુસૂચિત જાતિ સમાજનું જે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે મનસુખભાઈ કેમ મૌન હતા? મનસુખભાઈ વસાવા જેમના વિરોધમાં પત્ર પાઠવ્યું છે એવા પત્રકાર નરેશભાઈ ઠક્કરનું પણ પ્રતિક્રિયા લેવામાં આવી છે। દિનેશભાઈ બહુ સ્પષ્ટ છે, મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે। જે તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે। આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર સાંભળી નથી, ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી, જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે, એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે। પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ, દારૂની ચિંતા થઈ, તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું? અરે છોડો, વોર્ડ નંબર 8 ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પટેલની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસી અને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા। મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા? ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ, એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો। અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે, પણ એમને એમનો અહંકાર, એમની જીદ અને આ બી દિનેશભાઈ એમનું પોતાનું એફબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી, ફસાઈ ગયા છે, પણ હવે ઇજ્જત તો બચાવવી પડે અને એટલે આજે કેટલા માણસ આવ્યા, આજે 25 વર્ષ અને આદિવાસી સમાજ 5.5 લાખ આદિવાસી મતો। મનસુખભાઈ તમારી જોડે આદિવાસીઓ કેટલા છે, તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે? આત્મસંશોધન કરો, આત્માને પૂછો। એટલે આ બધું હવે ઇશ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે। બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર આદિવાસી કોમ કે અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર 8ના મુદ્દા પર એમણે ઉહાપો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો, પણ એ નહીં કરી શકે। સૌપ્રથમ તો આજના આ પ્રસંગે જે પત્રકાર મિત્રો અમારી વચ્ચે આવ્યા છે એ માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો ઋણી પણ છું। અને અગાઉ પણ કોઈ મારા સૌ બચાવ કે સમર્થન માટેની વાત નથી, દિલની હું વાત કહું છું। અગાઉ પણ મેં આપ સૌની વચ્ચે વાત કરી હતી કે મારું જે પણ ડેવલપમેન્ટ છે, રાજકીય રીતના મારી પ્રગતિ છે એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે। એ વાત મેં કહી છે। દિલ્હીમાં પણ મારા નિવાસ સ્થાને 20 વર્ષ સુધી મીડિયા સેન્ટર ચાલ્યું છે, એટલે મારું જે કંઈક ડેવલપમેન્ટ છે પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ રહેલો છે। આવનારા દિવસોમાં અને આપના સહયોગની મારી જરૂર છે, પણ જ્યારે ક્યાંક આદિવાસી સમાજ પર કોઈ પ્રહાર કરે, આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું બોલે તો તેવા સંજોગોમાં એક આદિવાસી આગેવાન તરીકે અમારાથી ચૂપ ના રહેવાય। એમાં મનસુખ વસાવા હોય કે મહેશભાઈ વસાવા કે સંતુભાઈ વસાવા કે બીજા કોઈ પણ હોય, અન્ય સમાજમાં પણ આપણે જોઈએ છે। રજપૂત સમાજનો દાખલો જોયો, રજપૂત સમાજે એક નેતાજીના એક જ નિવેદનના કારણે આખા ગુજરાતના આખા દેશને હલાવી મૂક્યું અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો અને ચૂંટણીઓમાં પણ કેટલું બધું વિરોધ પ્રદર્શન કર્યું અને કેટલી બધી શક્તિ પ્રદર્શન કરી। એ રીતના ગઈકાલે કોળી સમાજ માટે ઉત્તર ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ સંતથી ઘસાતું બોલાયું તો એના માટે પણ કોળી સમાજ આખો કાર્યક્રમો રદ કરાયા। તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે
આદિવાસીઓના સાંજ પડે ને દારૂ વગર ચાલતું નથી. પીતા હશે અને પીવડાવતા હશે. જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે. એટલે આની સાથે સાથે આ હાસ્યા, એમનું જે હાસ્ય તમે જોજો, આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે, તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે. તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે. તો અને મૌનથી પણ ઘણો બધો મેસેજ આપી શકે છે. તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિવાસી સમાજના આગેવાનોએ જોયું છે અને અમને ફોન કર્યા. મને કીધું, મહેશભાઈને કીધું, ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો. નહીં તો આજે નરેશભાઈ બોલ્યા, કાલે બીજો બોલશે. ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ ને કોઈ બોલતા રહ્યા છે. પણ એનો મતલબ એવો નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે, એનો કોઈ ધણી નથી. આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે. દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે. અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. સરકારી નોકરીઓ કરે છે, કોઈ રોજગાર ધંધા કરે છે, શહેરોમાં પણ એ સારું જીવન જીવે છે. અને આદિવાસી સમાજ એકલો કે દારૂ એકલો નથી પીતો. સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હશે, એટલે કે કેટલી જે આસ્થા સાથે પણ જો લે બે મોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે. પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડિયો છે અને સાંજ પડે એને દારૂ જ જોઈએ. તો આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે. તો આદિવાસી સમાજના માટે આ પ્રકારનો જે ઘસાતું બોલે કાંદો ને ડુંગળી, કેમ ભાઈ કાંદો ને ડુંગળી ના રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય, બીજા નથી ખાતા? આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો. ગરીબ સમાજ, બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે. ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી સમાન છે. તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો. અને એવું નથી કે આદિવાસી સમાજ એટલો કાંદો ને રોટલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ. અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ કબીર સંપ્રદાયમાં, કોઈ સતકેવલમાં છે, કોઈ ભાતુજી સંપ્રદાયમાં, અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધને માનનારા લોકો છે. બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકારે આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે. ના આજે તમને કહું, શહેરો કરતા ગામડામાં જાઓ, રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે તમને, સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર. એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ, પરંતુ વૈચારિક રીતે, આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે. અને કેટલાક કુરિવાજો અને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજે છોડી રહ્યો છે. તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરોબર યોગ્ય નહીં. વિશ્લેષણ કરો, પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો. તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો એનો સખત અમે વિરોધ કર્યો છે. અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે. અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે, નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા બિલ્ડરો એમને મને ખબર છે, હું બહુ સમજી વિચારીને બોલું છું. મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે, ગમે એટલી મોટી તાકાત હશે. મને એ પણ ધમકી અપાવી કે હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે. તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ, પાર્ટીમાં જેટલી તાકાત હોય એટલું તે પાર્ટીમાં તારી વાત કર, હું મારી વાત મૂકીશ. ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને, હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે? કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. એના માટે આજે અમારે એમને આવેદનપત્ર કલેક્ટરને એમના વિરુદ્ધમાં આપવા જઈએ છે. કલેક્ટર સાહેબ આમાં અમારી એક જ માંગણી કે આજે શબ્દ એમાં બહુ ક્લિયર છે, વિડીયો પણ છે અને ટૂંકમાં લખ્યું છે કે આમને જે બોલ્યા છે એમની સામે કાનૂની પગલા લેવા જોઈએ.